હેલો એવરીવન. આજે આપણે એક નવા વર્ગનો અભ્યાસ કરવાના છીએ. બરાબર કે ઘણા આપણે જોતા હોય કે તેઓ પાણીમાં પણ રહેતા હોય અને જમીન પણ પર રહેતા જોવા મળતા હોય, કે જેને એક પણ બંને માધ્યમની જરૂર પડતી હોય, પાણીની પણ પડતી હોય અને જમીન પણ પર વસવાટ પણ ધરાવતા હોય એવા પ્રાણીઓ. અને બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે કોને કહેતા હશે, તો કે ઉભયજીવીઓ. બરાબર, કે જેને એમ્ફીબિયન્સ પ્રાણીઓ પણ કહેવામાં આવે છે. આવા એમ્ફીબિયન્સ ઉભયજીવી પ્રાણીઓનું આપણે આજે એના સામાન્ય લક્ષણોનો અભ્યાસ કરવાનો છે. હવે એની પહેલાં આપણે જોઈ લઈએ તો કે જે ક્લાસિફિકેશનમાં છે આપણે આગળ જોયું હતું કે જે હનુધારી હતા, બરાબર, કે જડબાધારી પ્રાણીઓના આપણે બે એના ઉપવર્ગ પાડ્યા હતા, એટલે કે સુપર ક્લાસ, ઉપરી વર્ગ. બરાબર, સુપર ક્લાસ બે આપણે પાડ્યા હતા. તો કે કયા કયા? તો કે એક મત્સ્ય, ફિશ, કે જે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. બીજો પાડ્યો છે આપણે તો કે ટેટ્રાપોડા, ચતુષ્પાદ જેમને કહીએ છીએ. એની સંધિ પાડીએ છૂટી તો કે ગ્રીક શબ્દ છે ટેટ્રા એટલે 4 અને પોડા એટલે પગ. એટલે કે આજે ઉપરી વર્ગના પ્રાણીઓ જે છે એ યુગ્મ ઉપાંગો ધરાવતા જોવા મળે છે. બરાબર, એટલે એને શું નામ આપ્યું છે? ટેટ્રાપોડા, ચતુષ્પાદ. ચતુષ્પાદના કેરેક્ટરમાં શું જોઈએ તો કે જે આ ચતુષ્પાદ જે પ્રાણીઓ છે એ કેવા? તો કે કાં તો જળચર હશે, કાં તો સ્થળચર હશે, અથવા તો વૃક્ષ નિવાસી હશે, અથવા તો હવામાં વસનારા પ્રાણીઓ હશે. બરાબર, આવા જે પ્રાણીઓ છે. ઉપરાંત તેઓ 5 આંગળીઓ, એક જોડમાં 5 આંગળીઓ ધરાવતા ઉપાંગોની હાજરી જોવા મળે. મીન પક્ષની અહીંયા ગેરહાજરી જોવા મળે છે. એની જે સ્કિન જે છે, ત્વચા, એ મુખ્યત્વે સૂકી અને શુંગરીય હોય છે. તથા રેસ્પિરેશન જે છે ફેફસા દ્વારા થતું જોવા મળે અથવા તો સ્કિન દ્વારા થતું હશે. સેન્સરી ઓર્ગન છે એ એકદમ પ્રેઝન્ટ જોવા મળતા હોય. આવા બધા જે લક્ષણો ધરાવતો જે ચતુષ્પાદ જે છે એના આપણે મુખ્યત્વે 4 વર્ગમાં ડિવાઈડ કરીએ છીએ. કોણ કોણ? તો કે એમ્ફીબિયન્સ એટલે કે ઉભયજીવી, રેપ્ટાઇલ્સ એટલે કે સરીસૃપ, એવ્સ એટલે કે વિહગ, અને મેમલ્સ એટલે કે સ્તન. આ 4 મુખ્યત્વે વર્ગો પડે છે. પણ આપણે આપણા સિલેબસ પ્રમાણે હાલના સેમેસ્ટર પૂરતા આપણે માત્ર ઉભયજીવીનો જ અભ્યાસ કરવાનો છે. બરાબર, એક જ વર્ગ એટલે કે ઉભયજીવીનો જ અભ્યાસ કરવાના છીએ. બરાબર, તો અહીંયા આપણે એનો વાત કરીએ પહેલાં ઉભયજીવી. ખબર પડી ગઈ ઉભયજીવી કોને કહેવાય? તો કે જેને બંને માધ્યમ રહેવા માટે પાણી અને જમીન બંને વસવાટની જરૂર પડતી હોય એવા પ્રાણીઓને શું કહેવાય છે? તો કે ઉભયજીવીઓ, એમ્ફીબિયન્સ. તો કે આજે પ્રાણીઓ જે છે હાલમાં તો એની 2500 જેટલી જીવંત જાતિ મળી આવે છે. પરંતુ આજે વર્ગની મોટા ભાગની જાતિઓ જે છે એકદમ નાશ પામેલી છે, નાશપ્રાય થઈ ગઈ છે મોટા ભાગની જાતિઓ. કે જેનો આપણને ખ્યાલ આવશે જ કે શું કામ નાશ પામ્યો, કે જે કુદરતની સામે જે ટકી રહેવા માટે થઈને એના પોતે અનુકૂલન સાધી શક્યા હોય નહીં. તો કે આજે પ્રાણીઓ જે છે એના જનરલ કેરેક્ટર કેવા? તો કે જોઈએ સામાન્ય લક્ષણો કેવા જોવા મળે છે તે. તો કે આજે પ્રાણીઓ છે મુખ્યત્વે, બરાબર, કે આજે મુખ્યત્વે પ્રાણીઓ છે એ વસવાટ ક્યાં કરે છે? પહેલી વસ્તુ આવે, બરાબર, તો કે એક્વેટિક ઓર સેમી એક્વેટિક. કાં તો પાણીમાં છે જળચર અથવા તો સેમી એક્વેટિક, બરાબર, કે ફ્રેશ વોટરમાં જોવા મળે છે. એર એન્ડ વોટર બ્રીથિંગ, કાં તો પાણીમાંથી અથવા તો હવામાંથી શ્વસન કરતા એવો જોવા મળે છે. કાર્નિવોરસ, બરાબર, કે કેવા છે? તો કે માંસાહારી પ્રાણીઓ, કોલ્ડ બ્લડેડ પ્રાણીઓ છે. ઠંડા રુધિરવાળા પ્રાણીઓ છે. બરાબર, કે કોલ્ડ બ્લડેડ પ્રાણીઓ કે અસમતાપી પ્રાણીઓ પણ કહી શકાય. એના માટે થઈને જ કે તેઓ પોતાના જે વાતાવરણમાં જે ફેરફાર, તાપમાનનો ફેરફાર થતો જાય છે તેમ આ પ્રાણીઓના રુધિરમાં પણ ફેરફાર થતો જોવા માટે, એટલા માટે જ તેઓ ગ્રીષ્મનિંદ્રા એટલે કે શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રામાં જતા રહેતા જોવા મળે છે. હાઇબરનેશનમાંથી પ્રાણીઓ આપણને ગાળતા, એનું જીવન ગાળતા જોવા મળે છે. એટલે કે તેઓ અસમતાપી હોવાના કારણે બહારના વાતાવરણ સાથે પોતાના બ્લડનું તાપમાન છે એવું જાળવી શકતા નથી. એટલા માટે કેવા છે? તો કે કોલ્ડ બ્લડેડ ઓવીપેરસ, ઓવી એટલે કે અંડપ્રસવી પ્રાણીઓ છે. ટેટ્રાપોડ વર્ટિબ્રેટ, ચતુષ્પાદી પૃષ્ઠવંશી પ્રાણીઓ છે.
એનું શરીર જોઈએ તો કે હેડ ડિસ્ટિંક ટ્રંક ઇલોંગેટેડ, એનું જે શીર્ષ જે છે એકદમ નાનું, ટ્રંક એટલે કે ધડ પ્રદેશ લાંબો જોવા મળે. નેક એન્ડ ટેલ મે બી પ્રેઝન્ટ ઓર એબસન્ટ, એનો ગરદનનો ભાગ અથવા તો પૂંછડી કાં તો હાજર હશે અથવા તો ગેરહાજર પણ જોવા મળે છે. લિમ્સ યુઝ્યુઅલી ટુ પેર્સ, ઉપાંગો જે છે હંમેશા બે જોડમાં આવેલા છે. સમ લિમ્બલેસ, અમુક પ્રાણીઓ જે છે ઉપાંગો વિહીન પણ જોવા મળે છે. આ ઉપાંગોના આધારે પણ આપણે એનું ક્લાસિફિકેશન આપણે જોઈશું. ટોજ 4 to 5 ઓર લેસ, કે જે આ ઉપાંગો ધરાવે છે બે જોડ, એના છેડાના ભાગે 4 થી 5 આંગળાઓની હાજરી ધરાવે છે અથવા તો ગેરહાજર પણ હોય છે. પેર ફિન એબસન્ટ, બરાબર, કે જોડમાં મીન પક્ષીઓની ગેરહાજરી જોવા મળે. મીડિયન ફિન્સ ઇફ પ્રેઝન્ટ વિધાઉટ ફેનરેજ, એટલે કે મધ્ય મીનપક્ષ છે એ હાજર ધરાવે છે પરંતુ અંદર કોઈ મીનપક્ષ કિરણ તંતુઓ હોતા નથી. સ્કિન સોફ્ટ મોઇસ્ટ એન્ડ ગ્લેન્ડ્યુલર, એની ત્વચા છે એકદમ સુવાળી, નરમ એવી ભેજવાળી અને ગ્રંથિમય જોવા મળે છે. આપણને ખબર કે આ પ્રાણીઓ છે એ ત્વચા દ્વારા પણ શ્વસન કરતા જોવા મળે છે. પિગમેન્ટ સેલ્સ પ્રેઝન્ટ, હવે કે પિગમેન્ટ સેલ જે ક્રોમેટોફોર્સ જે છે એવા કોષોની પણ અહીંયા હાજરી જોવા મળે છે. એક્ઝોસ્કેલેટન એબસન્ટ, બરાબર, એક્ઝો એટલે કે બાહ્ય કંકાલ તંત્ર જે છે એનો અભાવ જોવા મળે. ડિજિટ્સ ક્લોલેસ, આંગળાઓ છે એ નહોર વિહીન જોવા મળે છે, આંગળાના છેડે નહોર હોતા નથી. સમ વિથ કન્સિલ્ડ ડર્મલ સ્કેલ, ઘણા બધાઓ ડર્મલનું સ્કેલ પણ એવું ધરાવતા જોવા મળે છે. એન્ડોસ્કેલેટન જે છે, બરાબર, એન્ડોસ્કેલેટન જે છે એ કેવું તો કે મોસ્ટલી બોની, અંતઃકંકાલ જે છે એ મોટે ભાગે બોની એટલે કે અસ્થિમય. નોટોકોટ ડઝ નોટ પરસિસ્ટ, બરાબર, કે જે મેરુદંડ જે છે એનું રૂપાંતરણ જોવા મળતું નથી. સ્કલ વિથ 2 ઓસિપિટલ કોન્ડાઇલ, એની જે સ્કલ એટલે ખોપરી જે છે એ 2 શંખત ખાંચની પણ હાજરી ધરાવે છે. માઉથ જે છે એ લાર્જ અપર ઓર બોથ જોઝ વિથ સ્મોલ હોમોડન્ટ ટીથ, મુખ જે છે એકદમ મોટું, ઉપરના અને નીચલા એટલે કે બંને જડબા જે છે, બંને જડબા તથા એ જડબામાં હોમોડન્ટ એટલે કે સમદંતી, બધા એક સરખા એવા સમદંતી પ્રકારના દાંતની પણ હાજરી ધરાવે છે. ટંગ ઓફન પોટ્રોઝિબલ, કે વળી શકે છે એવી જીભ ધરાવે. આપણને ખબર કે દેડકામ, આપણે એક્ઝામ્પલ તરીકે દેડકો જોઈએ તો આપણને ખબર કે એની જીભ જે છે એ મુખમાંથી બહાર કાઢતા જોવા મળે છે, કે એ રીતે પોતે શિકાર જે છે એ કરતા હોય છે, તો કે એની જીભ જે છે એ હલનચલન પામી શકે એવી જોવા મળે છે. એલિમેન્ટરી કેનાલ ટર્મિનેટ્સ ઇન્ટુ ક્લોઇકા, કે એલિમેન્ટરી કેનાલ જે પાચન નલિકા જે છે એ છેડાના ભાગે અવસારણી ધરાવે એટલે કે સંપૂર્ણ પ્રકારનો પાચન માર્ગ ધરાવે છે. તો વાત કરીએ એટલે કે પાચન માર્ગ એનો કેવો તો કે સંપૂર્ણ અને અવસારણી ધરાવતો જોવા મળે છે. ધેન આવે તો કે રેસ્પિરેશન, શ્વસન જે છે, બરાબર, એ બાય લંગ્સ, સ્કિન ઓર એન્ડ માઉથ લાઇનિંગ, કે શ્વસન છે એ કાં તો ફેફસા દ્વારા, ત્વચા દ્વારા અથવા તો મુખ દ્વારા થતું જોવા મળે છે. લાર્વી વિથ એક્સટર્નલ ગિલ્સ વિચ એની પરસિસ્ટ ઇન સમ એક્વેટિક એડલ્ટ્સ, કે અમુક પ્રાણીઓ જે રૂપાંતરણ માટે, જે વિકાસ માટે જે લાર્વી જોવા મળે છે એનામાં બાહ્ય ઝાલર જે છે એ જોવા મળે છે, બરાબર, થોડા ટાઈમ માટે. હાર્ટ 3 ચેમ્બર્ડ, આપણે આગળ શું જોયું હતું કે ફિશમાં જે છે માત્ર 2 ચેમ્બર્ડ હાર્ટ હતું, પણ અહીંયા જે છે હૃદય 3 ખંડોવાળું, 2 ઓરિકલ અને 1 વેન્ટ્રિકલ, 2 કર્ણકો અને 1 શેપક ધરાવતું છે એ હૃદય જોવા મળે છે. સાઇનસ વેનોસસ પ્રેઝન્ટ, શિરા કોટરની હાજરી જોવા મળે છે. એવોટિક આર્ક 1 to 3 પેડ્સ, કે જે ધમની કમાન છે એ 1 થી 3 જોડમાં ધમની કમાનની હાજરી જોવા મળે. રિનલ એન્ડ હેપેટિક પોર્ટલ સિસ્ટમ વેલ ડેવલપ, યકૃત નિવાહિકા તંત્ર અને મૂત્રપિંડ નિવાહિકા તંત્ર જે છે એ સુવિકસિત જોવા મળે છે. ઇરિથ્રોસાઇટ્સ લાર્જ ઓવલ એન્ડ ન્યુક્લિએટેડ, એના જે આરબીસી જે છે રક્તકણો જે છે કેવા છે તો કે મોટા, અંડાકાર અને ન્યુક્લિએટેડ કોષ કેન્દ્ર યુક્ત છે એ જોવા મળે છે. એન્ડ બોડી ટેમ્પરેચર વેરિયેબલ, બરાબર, કે જેઓ અસમતાપી પ્રાણીઓ છે, શરીરનું તાપમાન જે છે એ ચોક્કસ હોતું નથી. ઉત્સર્જન સ્વરૂપે જોઈએ તો કે ઉત્સર્જનમાં જે છે એ કિડની કેવી તો કે મિઝોનેફ્રિક પ્રકારની જોવા મળે છે, બરાબર ને, મધ્યવૃક પ્રકારની જે છે એ કિડની જોવા મળે. યુરિનરી બ્લેડર લાર્જ, મૂત્રાશય છે એકદમ ખૂબ મોટું જોવા મળે. યુરિનરી ડક ઓપન ઇન્ટુ ક્લોએકા,
જે આ મૂત્રવાહિની જે છે એ ડાયરેક્ટ ક્યાં તો કે અવસારણીમાં ખુલતી જોવા મળે છે. અને એક્સક્રીશન છે એ યુરિયોટેલિક. બરાબર, યુરિયોટેલિક એટલે કે યુરિયા સ્વરૂપે ઉત્સર્જન કરતા હોવાથી એને કેવા કહેવાય છે પ્રાણીઓને? યુરિયોટેલિક પ્રાણીઓ પણ કહીએ છીએ. પછી વાત આવે તો કે બ્રેઇન, એનું જે મગજ છે પુઅરલી ડેવલપ, મગજનો ઓછો વિકાસ જોવા મળે. ક્રેનિયલ નર્વ્સ 10 pairs, 10 જોડ મસ્તિષ્ક ચેતાઓની પણ હાજરી જોવા મળે છે. નોસ્ટ્રિલ કનેક્ટેડ ટુ બકલ કેવિટી, મિડલ ઇયર વિથ અ સિંગલ રોડ લાઇક ઓસિકલ કોલ્યુમેલા, લાર્વલ ફોર્મ સમ એક્વેટિક એડલ્ટ વિથ લેટરલ લાઇન સિસ્ટમ. એનું જે નોસ્ટ્રીલ જે છે બરાબર એ એની બકલ કેવિટી મુખ ગુહા સાથે કનેક્ટેડ થયેલી જોવા મળે છે. તથા આપણે ખબર કે અત્યાર સુધી અંતઃકર્ણ પણ અહીંયા મધ્યકર્ણ પણ જે એક સિંગલ એકદમ રોડ લાઇક છે ઓસિકલ સાથેનું આપણને મધ્યકર્ણની પણ હાજરી જોવા મળે કે છિદ્ર સ્વરૂપે આપણને મધ્યકર્ણ છે એ જોઈ શકીએ છીએ. તથા કે જે પાણીમાં જે રહેતા જે એડલ્ટ પ્રાણીઓ છે એની જે લાર્વલ ફોર્મ છે એમાં ઘણી વખત લેટરલ લાઇન પાર્શ્વીય રેખાંક પણ જોવા મળતું હોય છે. સેક્સિસ સેપરેટ, એકલિંગી પ્રાણીઓ છે. મેલ વિધાઉટ કોપ્યુલેટરી ઓર્ગન, નરમાં કોઈ પણ પ્રકારના જે છે એ મૈથુનાંગ ઓર્ગન તરીકે કોઈ આવેલા હોતા નથી. ગોનોડોક ઓપન ઇન્ટુ ક્લોએકા, ફર્ટિલાઇઝેશન મોસ્ટલી એક્સટર્નલ, ફિમેલ મોસ્ટલી ઓવિપેરસ. જે એની ગોનોડક જનન પિંડ વાહિની જે છે એ ડાયરેક્ટ અવસારણીમાં ખુલતી જોવા મળે છે અને હંમેશા બાહ્ય ફલન જોવા મળે છે. તથા જે માદા કેવી છે તે હંમેશા કેવી? ઓવિપેરસ, અંડ પ્રસવી પ્રાણી છે કે ઈંડાને મૂકે છે, બરાબર, માદા પ્રાણી. ડેવલપમેન્ટ ઇનડાયરેક્ટ, જે વિકાસ છે કેવો છે? સીધો વિકાસ જોવા મળતો નથી. ક્લિવેજ હોલોબ્લાસ્ટિક બટ અનઇક્વલ, નો એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક મેમ્બ્રેન, લાર્વી અ ટેડપોલ વિચ મેટામોર્ફોસિસ ઇન્ટુ એડલ્ટ. અહીંયા બાહ્ય ફલન થાય છે પણ ઈંડા મૂકે છે એમાંથી સીધો વિકાસ જોવા મળતો નથી. પણ તેનામાંથી કે ને કે લાર્વલ ફોર્મ જોવા મળે છે, ડિંભીય અવસ્થા જોવા મળે કે જેને લાર્વાને આપણે ટેડપોલ તરીકે ઓળખીએ છીએ. આ ટેડપોલ છે એ રૂપાંતરણ પામીને એક એડલ્ટ જેવા પ્રાણીમાં ફેરવાતું જોવા મળે છે. બરાબર, તો કે આ રીતના હતા એ ઉભયજીવીઓના સામાન્ય લક્ષણો વિશેની આપણે વાત કરી. હવે તો કે જોઈએ તો કે આ જે ઉભયજીવી પ્રાણીઓ છે બરાબર એનું વર્ગીકરણ, બરાબર કે એના બે મુખ્ય સબ ક્લાસીસ પડે છે. તો કે આનું જે વર્ગીકરણ જે છે એ કિંગ્સલે નોબેલ નામના સાયન્ટિસ્ટે એમનું વર્ગીકરણ જે છે એ 1924માં આપ્યું હતું. બરાબર કે જે આ ઉભયજીવી જેટલા જીવંત જેટલા મતલબ આ ઉભયજીવી પ્રાણીઓ છે એનું વર્ગીકરણ કિંગ્સલે નોબેલ નામના સાયન્ટિસ્ટે આપ્યું હતું. તો કે એને કઈ રીતે આપ્યું? તો કે આ ઉભયજીવી પ્રાણીઓ છે એને મુખ્યત્વે બે એના સબ ક્લાસીસ પાડ્યા. કયા કયા? તો કે સ્ટેગોસિફેલિયા અને લિસા એમ્ફીબિયા. સ્ટેગોસિફેલિયા અને લિસા એમ્ફીબિયા. પણ એમાંનો જે સ્ટેગોસિફેલિયા જે સબ ક્લાસ છે એ આખો ક્લાસ સબ ક્લાસ કેવો? તો કે વિલુપ્ત થઈ ગયેલો, એટલે કે એક્સટિન થઈ ગયેલા ઉભયજીવીઓનો છે. બરાબર કે આ પ્રાણીઓ કેવા? તો કે એની ત્વચા ઉપર જે છે એ ભીંગડા છે, અસ્થિની બનેલી તકતી જેવું છે એવું બધી છે એવો ધરાવતા હતા. દાંત મોટા હતા. બરાબર, આવા બધા જે લક્ષણો ધરાવતો આખો જે સબ ક્લાસ હતો સ્ટેગોસેફેલિયા કે એને જે બધા જ પ્રાણીઓ વિલુપ્ત થઈ ગયેલા જોવા મળે છે. અને હાલ પૂરતા આપણે આપણા સિલેબસ પ્રમાણે એ પ્રાણીઓ વિશેનો પણ કોઈ અભ્યાસ કરવાનો થતો નથી. આપણે જે વાત કરવાની છે એ કયા છે? તો કે જે સબ ક્લાસીસ છે લિસા એમ્ફીબિયા એની વાત કરવાની છે. લિસા એમ્ફીબિયા છે એના મુખ્યત્વે 3 ઓર્ડર પડે છે, એટલે કે મુખ્યત્વે 3 શ્રેણી પડતી જોવા મળે છે. શ્રેણીમાં કોણ કોણ? તો કે એપોડા, બરાબર, એને આપણે સંધિ છૂટી પાડી એપોડા કે જેનામાં પોડા એટલે કે ઉપાંગો હોતા નથી, ઉપાંગો વિહીન એટલે કે એપોડા કે જેમને ફિયોના તરીકે પણ ઓળખવામાં આવે. એક્ઝામ્પલ આપણે ઇક્થિયોપેસિસ બધા જાણીએ છીએ. પછી બીજું છે યુરોડેલા. યુરોડેલા એટલે કે પૂંછડી ધરાવતા હોય પ્રાણીઓ. બરાબર, પૂંછડીની આપણે આગળ જોયું હતું ને કેરેક્ટરમાં કે નેક અને ટેલ જે છે કાં તો એબસન્ટ અથવા તો પ્રેઝન્ટ જોવા મળે. તો પૂંછડીની હાજરી ધરાવતા પ્રાણીઓ એટલે કેવા થઈ ગયા? તો કે યુરોડેલા કે જેને કોડેટા પણ કહેવામાં આવે છે. એમાં કોણ આવે મુખ્યત્વે? તો કે ગરોળી જેવા બધા પ્રાણીઓ. બરાબર, આપણને ખબર કે ગરોળી જેટલા જેવા પ્રાણીઓ આવે છે તે તો કે સાલામાન્ડર છે, ટ્રિટોન છે, સાયરન છે, એ બધા પ્રાણીઓનો સમાવેશ એમાં થાય. અને ત્રીજો ક્લાસ પડે છે કયો? તો કે એન્યુરા. એન્યુરા એટલે કે પૂંછડી ધરાવતા નથી કે જેઓ એની જે લાર્વલ અવસ્થા છે ત્યારે પૂંછડી ધરાવે છે પણ એડલ્ટ એટલે કે પુખ્ત અવસ્થાએ પૂંછડી ધરાવતા ન હોય
એવા વિશિષ્ટ પ્રકારના ઉભયજીવી એટલે કોણ? તો કે એન્યુરા, કે જે આપણે બધા જાણીએ છીએ, દેડકા, ટોડ છે, ફ્રોગ, હાયલા છે, બરાબર, કે જેને આપણે આસપાસ નાના ઘણા બધા ત્યારે આપણને મોન્સૂન સિઝનમાં ખાસ કરીને જોવા મળતા હોય છે, બરાબર. એ છે આખો કયો એનો શ્રેણી? તો કે એન્યુરા, બરાબર. તો કે આ રીતે સમજ પડી. ઉભયજીવી ક્લાસ છે એના બે સબ ક્લાસીસ સ્ટેગોસિફેલિયા અને લિસા એમ્ફીબિયા. સ્ટેગોસિફેલિયા આખો સબ ક્લાસ કેવો છે? એક્સટેન્ડ થઈ ગયેલો. જ્યારે લિસા એમ્ફીબિયાના 3 ઓર્ડર પડે છે, એપોડા, યુરોડેલા અને ન્યુરા. આપણા જે સિલેબસ પ્રમાણે કે જે ક્લાસિફિકેશન એટલે કે જે ક્વેશ્ચન્સ આવે છે એમાં એવું આવે છે કે ઉભયજીવી વર્ગના પ્રાણીઓના સામાન્ય લક્ષણો તેમના વર્ગીકરણ સાથે ઉદાહરણ સહ લખો. એટલે આપણે વર્ગીકરણ કરવું પડે અને એને આ શ્રેણીનું આપણે એને એક્ઝામ સામાન્ય કેરેક્ટરની પણ વાત કરવી પડે, બરાબર છે. તો આપણે જે જોઈએ એપોડા પ્રાણી, તો કે એપોડા એટલે કોણ કીધું? તો કે એપોડા કે વિધાઉટ ફૂટ, એનામાં કોઈ ઉપાંગો જોવા મળતા નથી, બરાબર. ઉપાંગો વિહીન પ્રાણીઓ, એનું એક્ઝામ્પલ છે ઇક્થિયોફિશ. તો કેવા? તો કે લીમ્બલેસ છે, બ્લાઇન્ડ, ઇલોંગેટેડ, વોર્મ લાઇક, કે જેઓ ઉપાંગો અને મેખલા વગરના પરંતુ લાંબા કૃમિ જેવું શરીર ધરાવતા જે છે દરવાસી જેવા પ્રાણીઓ જે છે, બરાબર, એ કેવા આવે? તો કે એપોડા પ્રાણીઓ છે, કે જેની પૂંછડી શોર્ટ એન્ડ એબ્સન્ટ, ટૂંકી અથવા તો અભાવ જોવા મળે છે, બરાબર છે. પછી ક્લોએકા ટર્મિનલ, કેના છેડેના ભાગે અવસાણીની હાજરી ધરાવે છે, બરાબર. ઉપરાંત જે છે એ તો કે સ્કલ કોમ્પેક્ટ, રૂફ વિડન, લિમ્સ ગર્ડલેસ એબ્સન્ટ, આ રીતના લિમ્સ એના હોય છે. પછી મેલ્સ હેવ પ્રોટ્રુઝિબલ કોપ્યુલેટરી ઓર્ગન, કે જે નર પ્રાણીઓ જે છે બહાર નીકળી શકે એવા મૈથુનાંગ, કોપ્યુલેટરી ઓર્ગન એટલે કે મૈથુનાંગ પણ ધરાવતા જોવા મળે છે. આવા કેરેક્ટર છે કોના? તો કે એપોડા પ્રાણીઓના, બરાબર. આ રીતના જે છે જોવા મળે છે. બીજી શ્રેણી આપણે જોઈ હતી તો કે યુરોડેલા, બરાબર, કે જેને આપણે કોડેટા પણ કહીએ છીએ. યુરોડેલા પ્રાણીઓ કે જેવા ગરોળી જેવા, આપણે જોઈએ કેવા આપણે લાગે જાણે કે ગરોળી જેવા પ્રાણીઓ છે, લિઝાર્ડ લાઇક, ડિસ્ટિંક્ટેલ અને પૂંછડી ધરાવતા પ્રાણીઓ, એટલે તેનું શું નામ આપ્યું આપણે? યુરોડેલા. યુરા એટલે ટેલ, ડીલો એટલે વિઝિબલ. લિમ્સ 2 પેર, યુઝ્યુઅલી વીક, ઓલમોસ્ટ ઇક્વલ. એના જે ઉપાંગો જે છે 2 જોડમાં છે પરંતુ કેવા છે? એકદમ નબળા એવા અને સમાન કદના ઉપાંગો ધરાવે છે. સ્કિન ડિવોઇડ ઓફ સ્કેલ એન્ડ ટિમ્પેનમ. ગિલ્સ પરમેનન્ટ ઓર લોસ્ટ ઇન એડલ્ટ, કે ગિલ્સ કે જે ઝાલર જે છે કાયમી હોય અથવા તો પુખ્તાવસ્થાએ આવે ત્યારે ઝાલરનો અભાવ પણ જોવા મળે છે. મેલ્સ વિધાઉટ કોપ્યુલેટરી ઓર્ગન, નરમાં કોઈ પ્રકારના મૈથુનાંગ જોવા મળતા નથી. લાર્વી એક્વેટિક, એડલ્ટ લાઇક વિથ ટીથ. લાર્વી જે છે ડિંબાવસ્થા જે છે એ જલીય અને પુખ્ત પ્રાણી જેવી જ છે અને દાંત પણ ધરાવે છે, કે જેની 300 જેટલી સ્પીસીસ એની અલગ અલગ એના સબ ઓર્ડર દ્વારા પડતી આપણને જોવા મળે છે. એક્ઝામ્પલમાં જોઈએ તો કે આ સાલામાન્ડર છે, એ બધા પ્રાણીઓ જે છે ટ્રિટોન ને એ બધા પ્રાણીઓનો સમાવેશ થતો જોવા મળે છે. કેના તો કે યુરોડેલા શ્રેણીમાં. ત્રીજી શ્રેણી છે એ તો કે એન્યુરા, બરાબર. એન્યુરા અથવા તો જેને સાલી એન્શિયા પણ કહેવામાં આવે છે, એન્યુરા, બરાબર. તો કે આ પ્રાણીઓ કેવા? તો કે પુખ્તાવસ્થાએ પૂંછડી ધરાવતા નથી એવા વિશિષ્ટ પ્રકારના એમ્ફીબિયન, સ્પેશિયલ એમ્ફીબિયન વિધાઉટ ટેલ ઇન એડલ્ટ્સ. હાઇન્ડ લિમ્બ યુઝ્યુઅલી એડપ્ટ ફોર લીપિંગ એન્ડ સ્વિમિંગ, કે જેના પશ્વ ઉપાંગો છે એ મોટે ભાગે લીપિંગ એટલે કૂદવા માટે કે તરવા માટે અનુકૂલિત હોય એવા થયેલા જોવા મળે છે. કયા? તો કે પાછળના જે પશ્વ ઉપાંગો છે તે. એડલ્ટ વિધાઉટ ગિલ્સ ઓર ગિલ ઓપનિંગ, કે પુખ્ત પ્રાણીમાં કોઈ પણ ઝાલર અથવા તો ઝાલર છિદ્રની કોઈ રચના જોવા મળતી નથી. આઈલિડ વેલ ફોર્મ, ટિમ્પેનમ પ્રેઝન્ટ. સ્કિન લૂઝલી ફિટિંગ, સ્કેલલેસ, મેન્ડિબલ ટૂથલેસ. પેક્ટોરલ ગર્ડલ બોની, ribs absent, reduced, vertebral column very small, 5 to 9 perspical vertebrae and slender. યુરોસ્ટાઇલ છે, બરાબર, કે પુખ્તાવસ્થામાં આપણે જોઈએ ઝાલર ફાટો હોતી નથી. પછી કર્ણપટલ અહીંયા છે એ જોવા મળે, બરાબર, કે મધ્ય કર્ણની હાજરી જોવા મળે છે. અને ફર્ટિલાઇઝેશન ઓલવેઝ એક્સટર્નલ, એટલે કે હંમેશા બાહ્ય ફલન દર્શાવે છે પરંતુ કોઈ રૂપાંતરણ તથા બાહ્ય ફલન સાથે રૂપાંતરણ પણ દર્શાવતા જોવા મળે, એટલે કે ફુલ્લી મેટામોર્ફ વિધાઉટ નિયોટેનિક ફોર્મ, કોઈ પ્રકારનું નિયોટેની સ્વરૂપ જોવા મળતું નથી, ડાયરેક્ટ એનું રૂપાંતરણ જે છે એ જોવા મળે છે, બરાબર. કે અબાઉટ કેટલી? તો કે 2200 જેટલી આપણને ફ્રોગની અને ટોડની થઈને એની સ્પીસીસ જોવા મળે છે, જેના જુદા જુદા આપણે એની સબ ઓર્ડર પણ જોઈએ છીએ, બરાબર. તો કે એક્ઝામ્પલમાં દેડકા, કે જેને આપણે ફ્રોગ કહીએ છીએ, ટોડ છે, હાયલા છે, બરાબર. કે તો કે
એક ક્વેશ્ચન તમારા માટે કે તમે મને આન્સર આપશો કે ફ્રોગ, દેડકા, ટોડ અને હાયલામાં ડિફરન્સ શું? કોને દેડકા કહેવાય, કોને ટોડ અને કોને હાયલા? ત્રણમાંથી આપણે એને કઈ રીતે આપણે અલગ કરી શકીએ કે આ ટોડ છે, આ દેડકા છે કે આ હાયલા છે? બરાબર, આન્સર તમે મને આપશો. તો આ રીતે આપણે અહીંયા સુધી શું જોયું તો કે આ જે પ્રાણીઓ જે છે એમ્ફીબિયન્સ ઉભયજીવી પ્રાણીઓ કે જેઓને બંને માધ્યમની જરૂર પડે છે એના જીવન ગાળવા માટે, સ્થળચર અને પાણીની પણ, એવા પ્રાણીઓ એટલે કે ઉભયજીવીઓ. બરાબર, એના વિશેની વાત કરીએ આપણે તો કે એના શું જોયું તો કે આપણે એનું પહેલું વર્ગીકરણમાં સ્થાન કે જે સુપર ક્લાસ ટેટ્રાપોડા પાડ્યો એમાંનો પહેલો વર્ગ એટલે કે ઉભયજીવી. બરાબર, એના આપણે સામાન્ય લક્ષણોની વાત કરી. પછી તો કે એનું વર્ગીકરણમાં આપણે મુખ્યત્વે એની બે સબ ક્લાસીસ પાડ્યા. બરાબર, એમાં પણ જે પહેલો ક્લાસ હતો તો કે સ્ટેગોસિફેલ, તો આ કૌશિષ્ટ થઈ ગયેલો પ્રાણીઓનો હતો, અને બીજો છે લિસા એમ્ફીબિયા. એની આપણે મુખ્ય જે આપણા સિલેબસ પ્રમાણે ભણવાની છે 3 શ્રેણી, એપોડા, યુરોડેલા અને એન્યુરા. એપોડા કે જેઓ કેવા છે તો ઉપાંગો વિહીન ઇક્થિયોફિશ ભણ્યા આપણે. યુરોડેલા કે પૂંછડી ધરાવતા પ્રાણીઓ છે, ગરોળી જેવા બધા પ્રાણી, સાલામંડર ને એ બધા. એન્યુરા કે જેઓ પૂંછડી ધરાવતા નથી, પૂંછડી વિહીન પ્રાણીઓ એટલે કે બધા દેડકા, ટોડ, હાયલા આવી ગયા. આમનું આખી જે શ્રેણી છે આ રીતનું તમારા પડે એકદમ શોર્ટ એવો ક્વેશ્ચન્સ. બરાબર, કે ડાયરેક્ટ 14 માર્ક્સમાં આવે કે ઉભયજીવીના સામાન્ય લક્ષણો તેમના વર્ગીકરણ સાથે ઉદાહરણ સહ સમજાવો. તો આપણે આના વિશેની આ રીતની આપણે વાત કરી શકીએ છીએ. બરાબર, તો આ હતો આપણા ઉભયજીવી પ્રાણીઓનો વર્ગના સામાન્ય લક્ષણો અને